અરે માં તો માં છે ભલામણા. ઈ કુરુક્ષેત્રના મેદાનમાં કૌરવ પાંડવનું યુદ્ધ થયું ને, કૃષ્ણ પરમાત્મા પાંડવના પક્ષમાં છે ને ભીષ્મ પિતા કૌરવના પક્ષમાં છે. ભીષ્મને બધી ખબર હતી કે હું અત્યારે ખોટાને સાથ આપું છું, અને કૃષ્ણ પરમાત્મા પાસે ભીષ્મ પિતા કહે છે કે તમે જે પક્ષમાં હોય ને પક્ષ હારે નહીં, મને બધી ખબર છે, પણ આનું અનાજ મેં ખાધું છે એટલે મારે આનો સેનાપતિ બન્યા વગર છૂટકો નથી, દુર્યોધન. ત્યારે કૃષ્ણ પરમાત્મા કહે છે કે ના દાદા, આ તમારા ભાઈઓનો મામલો છે, મારે કઈ આમાં કોઈ લેવા દેવા છે નહીં, હું તો એક અર્જુનનો રથ હલાવનાર સારથી છું, મારે કઈ હથિયાર ઉપાડવાનું નથી. ભીષ્મ વિચાર કરે ઈ કે બી કે તારી એક ની જ લાગે ઠકર, આમાં કોની તાકાત છે કે મને મારી શકે. કૃષ્ણ પરમાત્માને કહે છે ભીષ્મ ઈ કે તમે હથિયાર ન ઉપાડો એવું બને નહીં, અને કૃષ્ણ પરમાત્માએ આમ પ્રતિજ્ઞા કરીને કે ગમે એવું યુદ્ધ જામ્યું હોય હું હથિયાર નહીં ઉપાડું, આમ પાણી મૂક્યું કૃષ્ણ પરમાત્માએ, અને તરત જ બાપુ ભીષ્મ પિતાએ પ્રતિજ્ઞા કરી કે કુરુક્ષેત્રના મેદાનમાં જો તને હથિયાર ન ઉપડાવું તો હું ભીષ્મ પિતા નહીં લખું, અહીંયા લખી લેજે રામ. વિચાર કરજો, અખિલ બ્રહ્માંડના માલિકની જે પ્રતિજ્ઞા તોડાવી કે ઈ સમર્થ પુરુષ કેવો છે, અને એનો જન્મ આપવા વાળી માં કેવી છે. અને ચોથા દિવસનું યુદ્ધ હતું ને દુર્યોધન ભીષ્મ પિતાને કહે છે કે દાદા દાદા, હથિયાર મારા, રથ મારો, ખાવ મારું, પક્ષ મારો, અને અર્જુનને મારવો એ તો તમારા ડાબા હાથનો ખેલ છે ને 4 દી થયા કઈ કરતા નથી. અને બાપુ ભીષ્મના રૂવાડા ઠરડાઈ ગયા હોય કે આ મને શું માનતો હોય છે. અને એ જ વખતે બાપુ કૃષ્ણ પરમાત્મા ઉભા છે, પાંડવો ઉભા છે, અને જાહેર કર્યું કાલ પાંડવોને રહેવા ન દઉં. ભીષ્મ પિતા કહે છે નપાંડવી પૃથ્વી કરી નાખું કાલ. વિચાર કરજો, એવો સમર્થ પુરુષ પાંડવોને મારી નાખવાના, દુનિયામાં રહેવા ન દેવા, એ બાપુ કેવડી વાત છે. તમને મને સાંભળે આપણે બેરા થઈ ગયા, પણ ઉતરતું જ નથી કઈ. આ કાનેથી આ કાને ડાયરેક્ટ વ્યૂ જાય છે. હાઈવે હાલે ડાયવર જમણા ઉતરતું જ નથી. અને કૃષ્ણ પરમાત્મા વિચાર કરવા મનાણા કે દાદા બોલ્યા છે કાલ પાંડવને રહેવા ન દઉં, હું પાંડવના પક્ષમાં છું, હવે આનું કરવું શું. દાદા બોલ્યા કઈક નવા જૂની થાય. રાત્રિનો સમય છે, પોતપોતાની સાવણીમાં બધા સુતા છે. અખિલ બ્રહ્માંડનો માલિક કૃષ્ણ પરમાત્મા કુરુક્ષેત્રના મેદાનમાં રાતે બાપુ ચંદ્રમાં ખીલ્યો છે, અને ચંદ્રના અંજવાળે બાપુ મેદાનમાં વાયા હાથ રાખીને અખિલ બ્રહ્માંડનો માલિક આંટા મારે છે. કાલનો નિર્ણય શું લેવો. આટા મારતા હતા, એમાં એક માં દેખાણી, સફેદ વસ્ત્ર પહેરી, અને એક માં બેઠી હતી. કૃષ્ણ પરમાત્માને એમ થયું કે અત્યારે રાતે કોઈક માજી છે, ત્યાં જઈને કીધું માં કોણ છો. સફેદ વસ્ત્ર પહેરેલા બાપુ એ જગતજનની જોગમાયા ઊભી થઈ, અને માં કહે છે કે હું ગંગા છું, ભીષ્મની માં છું. અરે માં તમે અટાણે આયા. એ કે કાલ મારો દીકરો અહીં પડવાનો છે ને મેદાનમાં, એને કાંટા ને કાંકરા ન વાગે એટલે વીણવા આવીશું. અને અખિલ બ્રહ્માંડનો માલિક બાપુ ધ્રુજી ગયો. ભીષ્મ કહે છે કાલ પાંડવોને રહેવા ન દઉં. જનેતા એમ કહે છે કાલ ભીષ્મ અહીં પડવાના છે, આમાં સાચું શું. કૃષ્ણ પરમાત્મા મૂંઝાણા ભાઈ. રાતે સાવણીમાં આવી અને અર્જુનને બાપુ પાટું મારીને જગાડ્યો. એ કે ભીષ્મ આવી પ્રતિજ્ઞા કરી છે ને તમને હાર્યો નીંદર આવે છે. અર્જુન જાગીને કે તમે તો જાગો છો ને, અમારે જાગીને શું કામ છે. અને જેનો ધણી જાગતો હોય ને એને બહુ ઉજાગરા કરવાની જરૂર નહીં રામ, ધણીના લગામ હોપી દેવાય. ત્યારે કૃષ્ણ પરમાત્મા અર્જુનને કહે છે કાલ કુરુક્ષેત્રના મેદાનમાં તારે શિખંડીની આગેવાની લેવાની, રથમાં તારી આગળ શિખંડીને રાખવાનો, તો જ ભીષ્મ હથિયાર નહીં ઉપાડે. તો અર્જુન કે શું મેં બંગડીયું પહેરી છે. કૃષ્ણ પરમાત્મા કે ભાઈ હું કહું એમ કહીને ને કે ઓલો દડે રમે એવું કરી નાખશે, કોઈને જીવવાય નહીં દે. હવે તમે કેટલા બળુકા છો એ મને ખબર છે બધી. ભીષ્મને હરાવવા માટે એનો આ એક જ આઈડિયા છે, બીજું કઈ ન પતે. અને સવારના પોરમાં બાપુ હુરજ નારાયણ કોર કાઢે, ભલે ઉગ્યા ભાણ લતુહારા ભામણા જી અને મરણ લગમાણ, એ રાખજે કશ્યપ રાવ ઉગ્યો તું હરુવળ. અંધારા ગયા જળાળ કિરણો મીંડો પાથરવા, આમાં રથ આવ્યા. અને અર્જુનના રથની આગળ જ્યારે શિખંડીને જોવે
અને ભીષ્મએ આમ નજર કરીને કે હે તમારી જાતના બાયલાઓ આવા આગળ રાખીને મારી સામે લડવા આવ્યા. એ હથિયાર મૂક્યા અને કૃષ્ણ પરમાત્મા અર્જુનને કહે છે કે હવે માર બાણ. ઈ કે હથિયાર પણ મૂકી દીધા. ઈ કે મૂક્યા એટલે જ કહું છું, નકર એનું રૂવાડું તમે ખાંડું ન કરી શકો. અને એ રૂવાય બાણ માર્યા ને અને આ ભીષ્મ પીડ્યા અને અર્જુન ને કૃષ્ણ પરમાત્મા બે ન્યાય ગયા ને. અને એ જ વખતે બાપુ જગતજનની જોગમાયા ગંગામાં પ્રગટ થયો. ધકેલ ત્રાંબા જેવી આંખો આમ મધુસૂદન ની સામે જોઈને કીધું, મધુસૂદન મારા દીકરાને ત્યાં દગો કરીને માર્યો નહીં કે અર્જુન ની આગળ ત્યાં શિખંડીને રાખ્યો તો ને, પણ શિખંડીની જગ્યાએ કદાચ તું ઉભો હોત ને તો તને દેખાડે કે ગંગાના ધાવણમાં કેટલી તાકાત છે. આ જનેતા એટલે કવિઓને લખવું પડે મોટે બોલો માં. ઈ હાથે નાનપણ હાંભળે ઈ મલક બધાની મજા પછી કડવી લાગે કાગડા. જો માં જીવતી હોય ને તો બાપુ ખોળામાં માછું નાખીને કોક દીક પૂછજો કે માં મારો જન્મ થયો તેથી તને વેદના શું હતી, કોક દીક પૂછજો. રામ ઈ આપણને ખબર જ નથી એટલે મા બાપને રોટલા દેવા વહમાં લાગે બધાને. ક્યાંય ગાડું ન હાલે બાપુ. માન બાપને દુખી કરો ને જિંદગીમાં તમારે દોડવું અહીંયા દોડો, કોઈ દી તમારો મેળ ન પડે. અને માન ને બાપને પગે લાગીને જાઓ, આખી દુનિયામાં ક્યાંય પગે ન લાગો. આ શિવ ભોળાનાથના મંદિરમાં કદાચ જાઓ ન લાગો ને તો ભોળોનાથ હોત સહી કરી દે કાંઈ એની જનેતાને પગે લાગીને આવ્યો બાપુ. ઈ વાંકો વાળ ન કરી શકે. આ તો 40 લાખની ગાડીઓ લઈને નીકળે, વાયેલી સીટમાં જોવો કૂતરો બેઠો લબરક કરતો હોય. હવે આમાં માં ને બાપાને બેહર્યા હોય તો અરે અમને જોડું નથી જડ્યું. અમારો દીકરો કેવી ગાડીમાં ફેરવે, જિંદગીમાં કાંટો ન વાગે કાંટો. મારા રામ આ તો કે તમને ન ખબર પડે, તમને ન અત્યારની પરજારી એમ જ કરતી હોય. એટલે નહોતી ખબર એટલે 100 વીઘા રાખી હતી, તું 10 વીઘાના ઉલાળિયા મીડ્યો કરવા, અમને નથી ખબર. અરે મારો દીકરો દેહના કોથળા કરી નાખ્યા ભલામણા આપણા હાટું થઈને. માં કોકના કામ કરતી હોય, બાપુ કોકના ભેગો હાથી રહેતો હોય અને દીકરાને ભણાવે ગણાવે મોટા કરે અને એ દીકરા જો રોટલા ન દે જિંદગીમાં કોઈ દી બાપુ દાણા જોરાવો એટલા જોરાવજો ને ક્યાંય મેળ ન પડે. રામ ક્યાંય પતે જ નહીં. રામ અને બાપુ હું મારી વાત કરું ને, મેં બાપુ જિંદગીમાં કોઈ દી કઈ સારું કામ કર્યું જ નહોતું. આ માને બાપને હાજવાન એમાં આપણો અટાણ મેળ પડી ગયો એટલે તમને હું પાવરથી કહું છું. હા આપણે કોઈ દી સીતારામ નથી કર્યા, કોઈ મંદિરે નથી જોયું, કોઈને 10 રૂપિયા નથી આપ્યા. હા પણ મારી માને મારા બાપ ને બાપુ હતા ત્યાં સુધી મેં હાચવા છે અને એને પગે લાગ્યા સિવાય હું નીકળ્યો નહોતો ક્યાંય. હું ખટારો હાંકતો હતો ને ખટારામાં જઉં ને તો હું મારી માને પગે લાગ્યા વગર નથી ગયો કોઈ દી. હા અને આજ છે નહીં પણ હું ગમે આ પ્રોગ્રામમાં જો સ્ટેજ ઉપર છું મારી મા બાપને તો બાપુ હું ફરજિયાત મનોમન યાદ કરું કે તમે મારી ભેળા રહેજો, નકર આ દુનિયા મારી ક્યારે રેવડી કરી નાખે કોઈ નક્કી નહીં. હા અને હું આ દુનિયા જે કઈ મને માનતી હોય એ પ્રતાપ મારી માન મારા બાપનો છે. આ હમણાં ભજન ગાતો તો એ મારો દીકરો છે, પણ મારો કહેવાનો મિનિંગ છે ને બધાને બાપુ આ શીખડાવવું હોય, પણ એ તો કુવામાં હોય દવાડામાં આવે. હા તમે નકરા પૈસા આટલું સાવા મારતા તમારી પરજામાં કઈ ઉતરે નહીં, પણ તમે આટલા બધા બેઠા છો ને અમને તો આમ અંદરથી એમ થાય કે આમાંથી જો મારી વાત 2 જણાને જો બાપુ ઉતરી જાય ને મારી રાત સુધરી જાય, બાકી કોઈ આપણો ઈરાદો નથી.